હેલો ફ્રેન્ડ, તો રક્ષાબંધન આવી રહી છે અને મારી ચેનલ પર ઘણા બધા તમે રાખડીના વિડીયો તો જોયા જ હશે, પણ આજે આપણે લુંબા રાખડી બનાવીશું. અને એ રાખડી છે તે તમે રક્ષાબંધન પછી પણ પહેરી શકો છો બ્રેસલેટ તરીકે. એવી રીતની આપણે રાખડી લુંબા રાખડી બનાવીશું, જે ભાભી રાખડી કહેવાય છે. તો આ રીતે પણ લુંબા રાખડી બને છે અને આ ટાઈપની પણ બને છે લુંબા રાખડી. પણ આ માત્ર રક્ષાબંધન પૂરતી જ પહેરી શકાય છે. જ્યારે તમે આવી રાખડી જો બનાવો તો એ રક્ષાબંધન પછી બ્રેસલેટ તરીકે પણ તમે પહેરી શકો છો. બધા આઉટફિટમાં સરસ લાગે છે આવી રાખડી. અને આ છે તે પણ તમે પહેરી શકો છો. સિમ્પલ અને સોબર છે અને બ્રેસલેટ તરીકે પહેરી શકાય છે. તો જીન્સ છે, કુર્તી છે અને સાડી બધામાં આવી રાખડી પહેરી શકાય છે બ્રેસલેટ તરીકે. તો એવી 2 in 1 રાખડી આપણે બનાવીશું. તો જેના માટે મેં અહીં આવા ગોલ્ડન કલરના મોતી લીધા છે અને એ 3 મોતી લેવાના છે. બંને સાઈડ એક એક મોતી આવશે અને એક મોતી વચ્ચે આવશે. અને આ રીતે કડી લેવાની છે અને પિંક કલરના આ રીતે મોતી આવે છે એ લેવાના છે. તો આમાં ગમે તે કલરના તમે લઈ શકો છો. જેની આ રીતે લાઈન આવે છે અને આ લાઈન છે તે 30 રૂપિયાની લાઈન આવે છે આ મોતીની. તો આ રાખડીમાં 3 લાઈન જોશે આવી. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. જો આ રાખડી છે તે એકદમ સિમ્પલ છે, તમને આવડી જાય એવી છે. બંને સાઈડ કડી ફિટ કરેલી છે અને બસ મોતીની 5 લાઈન કરેલી છે. આ સાઈડ 5 લાઈન છે, આ સાઈડ 5 લાઈન છે અને વચ્ચે છે તે મેં આ કુંદન કહેવાય છે, જેને પદક કહેવાય છે, તે વચ્ચે રાખેલું છે. તો આ બ્રેસલેટ તરીકે આ રાખડી તમે પછી પણ પહેરી શકો છો, રક્ષાબંધન પછી પણ. તો એવી જ આપણે એક બીજી રાખડી બનાવીશું. તો બ્રેસલેટ રાખડી બનાવવા માટે પહેલાં તો અહીં કડી છે તેને આ રીતે સેલો ટેપથી ગમે ત્યાં ફિક્સ કરી દેવી. અને હવે 2 સોયની મદદથી આપણે આ રાખડી બનાવવાની છે. તો પહેલાં તો આ રીતે બંને સોયને દોરામાં પોરવી લીધી છે અને બંને સોયને આ રીતે ફિટ કરી દેવાની છે કડી સાથે અને ફિક્સ સરસની નોટ લગાવી દેવાની છે. તો આગળ પણ મને જે ગયા વર્ષે મેં વિડીયો રેઝિન રાખડીના બનાવ્યા હતા, તો તેમાં ઘણી બધી કમેન્ટ મળેલી છે કે આ શોર્ટ વિડીયોમાં જ કમેન્ટ આવેલી છે બધી, કે આ કયું લિક્વિડ છે અને ફોટો કેવી રીતે તમે આમાં અંદર નાખ્યા છે, બધી મને કમેન્ટ મળેલી છે. તો હું એ બધાને કહેવા માંગીશ કે તમે લોંગ વિડીયોમાં જાઓ. મારા લોંગ વિડીયો પણ છે રેઝિન રાખડીના. તો ફોટો રાખડી જો તમારે રેઝિન રાખડી બનાવવી હોય તો તમે લોંગ વિડીયો જોઈ અને શીખી શકો છો. શોર્ટ વિડીયોમાં બધું હું નથી જણાવી શકતી. તો પહેલાં તો બંને સોયમાંથી આ પહેલું ગોલ્ડન મોતી છે તે પાસ કરી દેવાનું છે. પહેલું ગોલ્ડન મોતી આવશે અને પછી છે તે એક સોયમાં 2 મોતી લેવાના છે. પહેલાં તો 1 મોતી લેવાનું છે અને સામેની સોયમાંથી તે મોતીને આ રીતે પાસ કરી દેવાનું છે અને દોરાને બંને સાઈડથી આ રીતે ખેંચી લેવાનો છે. આ 1 મોતી જતું રહ્યું છે આપણું. હવે આપણે એક સોયમાં 2 મોતી અને એક સોયમાં 1 મોતી લઈશું. તો એક સોયમાં મેં આ 2 મોતી લઈ લીધા છે અને બીજી સોયમાં આપણે 1 મોતી લઈશું. હવે જે આ સામેની સાઈડમાં 2 મોતી લીધા છે તેમાં આગળના મોતીમાંથી સામે સામે સોયને પાસ કરીશું આ રીતે. ફરીવાર એ જ પ્રોસેસ રિપીટ કરવાની છે. એક સોયમાં 2 મોતી લઈશું અને બીજી સોય છે તેમાં આપણે 1 મોતી લઈશું. હવે આગળના મોતીમાંથી બંને સોયને સામે સામે પાસ કરી દેવાની છે અને દોરાને ખેંચી લેવાનો છે આ રીતે. વિડીયોમાં તમને જોઈ શકો છો આ રીતે મેં નેકલેસ પણ બનાવેલું છે. આગળના લોંગ વિડીયોમાં તમને આ નેકલેસ છે તે પણ તમને મળી જશે વિડીયોમાં. તે પણ મેં ડિટેલમાં બતાવ્યું છે કે કેવી રીતે બનાવવાનું છે. તો અહીં નોટબુક પર બરોબર દેખાતું નહોતું એટલા માટે મેં અહીં વ્હાઇટ પેપર રાખી દીધો છે, જેથી વ્હાઇટમાં ઉપર જે છે તે સરસ દેખાય અને કેવી રીતે કરવું છે તે તમને લોકોને ખ્યાલ આવે. તો વિડીયોમાં હવે વ્હાઇટ પેપર ઉપર બરોબર દેખાતી હશે રાખડી. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે બનાવવાની છે. અને ફ્રેન્ડ, એક નાનકડી રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી આપો. અને જો તમે મારી ચેનલ પર ન્યૂ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરો. અને આવા જ નવા આર્ટના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર પણ કરી દેજો. તો આ
આ જ સેમ પ્રોસેસથી આપણે અહીંયા સુધી જે હાફ છે તે કમ્પ્લીટ કરશું અને વચ્ચે છે ત્યાં આપણે આ ગોલ્ડન કલરનું વચ્ચે મોતી આવશે અને આનો કલર જરા પણ ડલ નથી થતો તેવું મોતી છે. તો ફ્રેન્ડ, મારી ચેનલ પર તમને બધી અલગ અલગ પ્રકારની રાખડીના વિડીયો મળી જશે, જેમાં લુંબા રાખડી છે અને સિમ્પલ ભાઈની રાખડી છે, તો રેઝિન રાખડી છે. રેઝિનની રાખડીમાં ફોટો રાખડીના પણ વિડીયો તમને મળી જશે અને બીજી સિમ્પલ રાખડી પણ છે અને ક્રોશિયા રાખડી પણ મળી જશે. તો મોતીવાળી રાખડી છે, બધી રાખડીના ફોટો વિડીયો મારા ચેનલ પર તમને મળી જશે. તો લોંગ વિડીયો પર જજો અને ગયા વર્ષના બધા વિડીયો તમે જોઈ લો. બધી રાખડી મેં બનાવેલી છે. તો અહીંયા સુધી એક પાર્ટ થઈ ગયો છે. આ રીતે એક પાર્ટ છે તે થઈ ગયો છે. હવે વચ્ચે છે ત્યાં આપણે આ રીતે મોતી છે તે નાખીશું. તો પહેલાં તો નોટ લગાવી દેવાની છે અહીંયા, જેથી કરીને આગળના મોતી છે તે એકદમ ફિક્સ જ રહે અને ટાઈટ બને રાખડી માટે. તો 2 નોટ લગાવી દઈશું આપણે. હવે અહીં મોતીને આપણે પાસ કરીશું. બંને સોયમાંથી આ રીતે પાસ કરવાનું છે. અને જે રીતે અહીંયા કરેલું આપણે પ્રોસેસ, તે જ પ્રોસેસ અહીંયા આપણે રિપીટ કરવાની છે. તો આ જેટલો પાર્ટ છે એટલો જ પાર્ટ અહીંયા બનાવવાનો છે. પછી ફરીવાર આપણે ઉતરવાનું છે, તેમાં 2 મોતી અને 2 મોતી વડે આપણે ફરીવાર ઉતરીશું. તો હવે અહીંયા સુધી આપણે બ્રેસલેટ એટલે કે લુંબા રાખડી કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે આ એક મોતી નાખીશું અને આ સાઈડ છે તે કડી આવેલી છે એટલે આ સાઈડ હૂક નાખીશું. આ રીતે આવી હૂક આવે છે તે નાખીશું. દોરો થોડોક લાંબો જ લેવાનો છે એટલે વચ્ચે વચ્ચે ગાંઠ ન આવે. ક્યારેક વચ્ચે જો દોરો તૂટી જાય તો જ ગાંઠ આવે છે. મારે અહીંયા દોરો તૂટી ગયો હતો માટે ગાંઠ આવેલી છે. પણ જ્યારે રાખડી કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે તેને ફેવિક ગ્લુના મદદથી તેને આપણે ફિક્સ કરી દઈશું અને ગ્લુ જ્યારે સુકાઈ જાય ત્યારે તે ગાંઠ પણ નહીં દેખાય. એટલા માટે એ ગ્લુના મદદથી કેવી રીતે કરવું તે પણ હું તમને છેલ્લે બતાવીશ. તો આ રીતે અહીં મોતી અને કડી ફિટ કરી દીધા છે. હવે આપણે છે તેને બીજી સાઈડમાં પલટાવી દેવાનું છે. તો અહીંયાથી સેલો ટેપની થેડી અથવા તો આ રીતે કાઢી લેવાનું છે અહીંયાથી અને આ બીજી સાઈડ છે તેને ફિક્સ કરવાની છે. આ રીતે આપણે ફિક્સ કરી દીધું છે. હવે અહીંયાથી આપણે મોતી લેતા જવાના છે. તો સૌથી પહેલાં તો એક મોતી લેશું, જેને સામે સામે દોરામાં પાસ કરી દેવાનું છે. એક મોતી લઈ અને સામે સામેની સોયમાંથી પાસ કરી દેવાનું છે. આવડી જાય પછી જરા પણ વાર નથી લાગતી આ રાખડી બનાવવામાં. પણ બ્રેસલેટ રાખડી બનાવી છે માટે થોડી મહેનત તો લાગશે જ. હવે અહીંયા જે આગળ પડતું મોતી છે તેમાંથી 100 એને પાસ કરવાની છે. આ રીતે આગળ પડતા મોતીમાં આપણે 100 પાસ કરી. હવે જે બીજી સોય છે તેમાં આપણે 2 મોતી લેવાના છે. આ રીતે 2 મોતી લેવાય છે એટલે આગળના મોતીમાંથી આ બીજી સોય છે તેને સામેવાળી સોયને આ રીતે પાસ કરીશું અને દોરાને ખેંચી લેવાનો છે. હવે ફરીવાર જે અંદરની સાઈડ સોય આવે છે તેમાંથી આગળ પડતું મોતી હોય તેમાંથી આપણે સોયને કાઢી લેવાની છે આ રીતે. અને બીજી સોય છે તેમાં 2 મોતી લેવાના છે.
2 મોતી લેવાઈ ગયા છે અને આગળના મોતીમાંથી સામેની સોયને પાસ કરવાની છે અને દોરાને ખેંચી લેવાનો છે. ફરીવાર જે અંદરની સાઈડ સોય રહે તેમાંથી આગળ પડતા મોતીમાંથી તે સોયને પાસ કરી દેવાની છે આ રીતે, અને બીજી જે સોય છે તેમાં 2 મોતી લેવાના છે. તો આ જ સેમ પ્રોસેસ રિપીટ કરતું જવાનું છે છેક અહીંયા સુધી. આખી જે બ્રેસલેટ છે આખા બ્રેસલેટમાં એ રીતે જ સેમ પ્રોસેસ રિપીટ કરી દેવાની છે. તો હવે અહીં આપણે 2 વાર નીચે ઉતરી ગયા છીએ. હવે ત્રીજી વારમાં જ્યારે 2 સોય આપણે આ રીતે પોરવી લીધી છે અને હવે શું કરવાનું છે, પહેલાં તો 1 મોતી લેવાનું છે. આ રીતે 1 મોતી લઈ અને તેને સામસામેની બાજુ સોયમાં જવા દેવાનું છે, પાસ કરી દેવાનું છે અને પછી દોરો ખેંચી લેવાનો છે. હવે જે આગળ પડતું મોતી દેખાય છે તેમાંથી સોયને પાસ કરી દેવાની છે એક બાજુની સોયને, અને એ જ રીતે બીજી બાજુની સોયને પણ પાસ કરી દેવાની છે. જે આગળ પડતું મોતી દેખાય છે તેમાંથી આ રીતે. હવે ફરીવાર 1 મોતી લેવાનું છે અને તેને સામસામેની બાજુ સોયને પાસ કરી દેવાની છે અને એ જ રીતે સેમ પ્રોસેસ રિપીટ કરતી જવાની છે. 1 મોતી લઈ તેને સામસામેની બાજુ, પછી આ રીતે દોરાને ખેંચી લેવાનું છે. હવે ફરીવાર આગળ પડતું મોતી દેખાય છે તેમાંથી સોયને પાસ કરવાની છે. બંને બાજુ એ જ પ્રોસેસ કરવાની છે, આ સાઈડ અને આ સાઈડ બંને બાજુ આગળ પડતું મોતી જે દેખાય તેમાંથી સોયને પાસ કરી દેવાની છે અને ફરી 1 મોતી લેવાનું છે આ રીતે. હવે લાસ્ટ જે છેડો છે ત્યાં સુધી આ જ પ્રોસેસ રિપીટ થશે. બંને બાજુથી આગળ પડતા મોતીમાંથી સોયને પાસ કરવાની છે અને વચ્ચે 1 મોતી લેતું જવાનું છે. આશા કરું છું કે તમને લોકોને સમજાઈ ગયું હશે કે કેવી રીતે કરવાનું છે. તો હવે આ જ સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે. બંને બાજુ આગળ પડતા મોતીમાંથી બંને સોયને પાસ કરવાની છે અને વચ્ચે 1 મોતી લેતું જવાનું છે. તો ફ્રેન્ડ, આ લુંબા રાખડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ફિનિશિંગ આવ્યું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં ક્યાંય પણ દોરો દેખાતો નથી. અને દર વર્ષે બધા ન્યૂ રાખડી માંગે છે કે કોઈ ન્યૂ ડિઝાઇન હોય તો બતાવો, ન્યૂ ડિઝાઇન બનાવતા શીખવાડો રાખડીમાં. તો આ એકદમ ન્યૂ ડિઝાઇન છે. બજારમાં હજુ સુધી ક્યાંય પણ આ રાખડી આવતી નથી. અને લુંબા રાખડી છે જે ભાભીને બંધાય છે અને આ છે તે બ્રેસલેટ તરીકે પણ રક્ષાબંધન પછી પણ પહેરી શકાય છે એવી રાખડી મેં બનાવી છે. તો આ રીતની રાખડી હોય તો તે ખાલી રક્ષાબંધનમાં જ પહેરાય છે આવી લુંબા રાખડી. પરંતુ જો તમે આવી બ્રેસલેટ ટાઈપની રાખડી બનાવો તો ભાભીને રક્ષાબંધન પછી પણ તે પહેરી શકે છે. તો વિડીયો કેવો લાગે મને કમેન્ટમાં જરૂરથી જણાવો. અને જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપો. અને મારી ચેનલ પર તમે ન્યૂ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.